અરવલ્લી જિલ્લાના અને મોડાસા તાલુકાના કોલીખડ ગામના અનુસૂચિત જાતિના પ્રીત નામના વિદ્યાર્થીનો ગત 4 જુલાઈના રોજ મોડાસા શહેરના તત્વ આર્કેડના બેઝમેન્ટમાંથી શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો। મૃતદેહ જોતા જ પરિવારજનોને કોઈ અજાણ્યા ઈસમોએ ક્રૂર હત્યા કરી હોવાના આક્ષેપો સાથે પરિવારજનોએ ન્યાયની માંગ કરી હતી। મોડાસા ટાઉન પોલીસે પેનલ ડોક્ટરો દ્વારા મૃતદેહનું પીએમ કરાવી વધુ તપાસ હાથ ધરી હતી અને આજે મૃતક વિદ્યાર્થીના મૃતદેહનો એફએસએલ રિપોર્ટ આવ્યો હતો, જેમાં પ્રીતના શરીરમાં આંતરિક ઈજાઓના કારણે મોત નીપજ્યું હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। મૃતક પ્રીતના માતા પિતા સહિત મોટી સંખ્યામાં લોકો મોડાસા ટાઉન પોલીસ મથકે પહોંચ્યા હતા અને એફએસએલ રિપોર્ટના આધારે મૃતક પ્રીતના માતાએ ટાઉન પોલીસ મથકે અજાણ્યા ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા ટાઉન પોલીસે અજાણ્યા ઈસમો વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી વધુ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। અગાઉ પણ સામાજિક સમરસતા મંચ અને વિશ્વ હિન્દુ પરિષદ તથા બંને સામાજિક સંસ્થાઓએ પણ શંકાસ્પદ મોતને લઈને આવેદનપત્ર આપ્યું હતું અને આજે કોલીખડ ગામના પ્રીતના મૃત્યુમાં પોલીસે લાંબા સમય બાદ એફએસએલ રિપોર્ટના આધારે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। મારો બાબુ ભણવા ગયો તો 4 તારીખે કોલેજ થી વળતો આવ્યો નહીં ને જોતો હમણાં એના પર નિશાની જોતો એના પર એવું લાગ્યું કે એનું મર્ડર થયેલું છે। આજે 19 દિવસ થયા છતાં આજ દિન સુધી કોઈ એવો પુરાવો મળેલ નથી અમને કે એના ચપ્પલ, બેગ, પર્સ, ઘડિયાળ આ બી શોધી શકાયું નથી આજ દિન સુધી। એટલે જાણવા મળે છે કે એનું મર્ડર થયેલ છે, એનો કોઈ ન્યાય મળેલ નથી, તો ન્યાય મેળવવા બાબત અમે મળ્યા છીએ એવી અપેક્ષા રાખીએ છીએ। પોલીસ કહે છે કે પોલીસ તપાસ ચાલુ છે। મારો છોકરો પ્રીત ગિરીશભાઈ ચૌધરી જે તત્વ એન્જિનિયરિંગ કોલેજમાં ભણતો હતો, જે 4 સાથે સવારે 10 વાગે ઘરેથી ભણવાના થેલોને લઈને નીકળ્યો હતો અને સાંજે જ્યારે એનો એક્સિડન્ટ થયો એવા સમાચાર આવ્યા, પણ મારે એટેક આવેલું હતું એટલે મને કોઈએ કીધું નહીં। 5 તારીખે જ્યારે એને ઘેર લાવવામાં આવ્યો ત્યારે મેં એના શરીરે ચેક કર્યું તો શરીરના ઉપર એના હાથ ફ્રેક્ચર થઈ ગયેલો હતો, અહીં આ બાજુનો ભાગ ફૂલી ગયેલો હતો, પાછળ પીઠના ભાગે પંચના નિશાન હતા, કપાળમાં પંચના નિશાન હતા, એના પગના તળિયામાં ચીરો થઈ ગયેલો હતો, પગે પોની બધી ચીરાઈ ગયેલી હતી। એના આધારે જોઈને મને એવું નક્કી થયું કે મારા છોકરાની હત્યા થઈ છે અને આજ દિવસ સુધી, આજે 28 દિવસ સુધી પોલીસે તપાસ કરી, અમે પણ થોડું ચેક કર્યું, પણ આજ દિવસ સુધી એનો થેલો, એનું લંચ બોક્સ, એની ઘડિયાળ, પછી એનું વોલેટ કે જેમાં 1500 રૂપિયા આપેલા હતા, એમાંથી કોઈ ચીજ આજ દિવસ સુધી મળી નથી અમને। અને એમણે તપાસ કરીને આજે 28 દિવસ એફએસએલ રિપોર્ટના આધારે એમણે કહ્યું હતું કે એફએસએલ રિપોર્ટના આધારે આપણે એફઆરઆઈ દાખલ કરીશું। તો એફએસએલ રિપોર્ટ આજે આવ્યો, એના આધારે આજે અમે એફઆરઆઈ દાખલ કરી છે અને મને પૂરો વિશ્વાસ છે કે પોલીસ અમારા આના માટે યોગ્ય ન્યાય આપશે। ધાર્મિક ભટ્ટ સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।